આજે રાત્રેના સમયે જે ભોગ બનનાર બેન જે છે એ ટેરેસ ઉપર ગઈ હતી અને ત્યાં પછી એ સિક્યુરિટી ગાર્ડ આવ્યા હતા અને એને ટેરેસના દરવાજા બંધ કરીને ગળું દબાવીને એ દુષ્કર્મની ઘટના કરી. એ પછી ત્યાંથી ભાગી ગયા હતા અને એના ઘટનાના જે સીસીટીવી છે એ પણ ત્યાં મળેલા છે અને આ જે બનાવ છે એ બાબતે FSLને તાત્કાલિક બોલાવીને તમામ પુરાવા જે છે અત્યારે એકત્ર કરવામાં આવી રહ્યા છે અને જે પોલીસ દ્વારા એ મેડિકલ ચકાસણી તેમજ DNAની ચકાસણી કરીને આજે ચાર્જશીટ છે એ ઝડપ કરવામાં આવશે અને આરોપીને જે ગંભીર કલમોમાં વધુમાં વધુ સજા મળે એના માટે પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે.